વડોદરા શહેરમાં વધતા ટ્રાફિકના બોજાને ધ્યાનમાં રાખી મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે। હવે શહેરમાં આડીધડ પાર્કિંગ કરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોર્પોરેશન શહેરના વિવિધ વિસ્તારોમાં 100 જેટલા નવા પ્લોટ પાર્કિંગ માટે ફાળવશે અને અનેક બ્રિજ નીચે પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરશે। આ માટે 17 સ્થળોએ પાર્કિંગના ઇજારા આપવા માટે જાહેરાત પણ કરવામાં આવી છે। આ રીતનું અમે પાર્કિંગ વ્યવસ્થિત અહીંયા કરવા માટે પે એન્ડ પાર્કિંગ કરવા માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે। સાથે સાથ મલ્ટી લેવલ પાર્કિંગ પણ પોશ એરિયાઝમાં કરવાનું નક્કી કર્યું છે। સાથે સાથે આપ જાણો છો કે પાર્કિંગ રોડ્સ હોય, સ્ટ્રીટ્સ હોય, ટ્રાફિક સિગ્નલ્સ હોય, બધું બીએમસીનું છે, પણ પાર્કિંગને સ્ટ્રેન્થન કરવા માટે ટોઈંગ વ્હીકલ્સ પણ ખરીદવું પડશે। એની અંતર્ગત આવનારા દિવસમાં ટોઈંગ વ્હીકલ્સ પણ અમે લેવાનું નક્કી કર્યું છે। અત્યાર સુધી તમે એવું જોયું હતું કે રસ્તા પર જો તમે વાહન પાર્ક કર્યું હોય અને ટ્રાફિક પોલીસ આવે, તમારું વાહન ટોઈંગ કરીને લઈ જાય અને તમને દંડ ફટકારે, પરંતુ હવે વડોદરા શહેરના ઇતિહાસમાં પહેલી વખત એવું થવા જઈ રહ્યું છે કે ટ્રાફિક પોલીસની જેમ વડોદરા મહાનગરપાલિકા જે છે તે પોતાના ટોઈંગ વાહનો ખરીદશે અને જો રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કર્યા હશે તો આ ટોઈંગ વાહન થકી જે વાહન ચાલક છે તેનું વાહન ટોઈંગ કરી લેવામાં આવશે, એટલે કે પાર્કિંગમાંથી ઉચકી લેવામાં આવશે અને ત્યારબાદ જે તે વાહન ચાલક છે કે જેને રસ્તા પર પોતાનું વાહન પાર્ક કર્યું હતું તેને દંડ ફટકારવામાં આવશે। આના માટે કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા અધિકારીઓ સાથે એક રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં આ પ્રકારનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। બીજી મહત્ત્વની વાત કે 55 જેટલા નવા રોડ બનાવવાનું આયોજન કોર્પોરેશને કર્યું છે અને પાર્કિંગ બાબતે જરૂરી આયોજન કરી લગભગ 200 જેટલા નવા પાર્કિંગ પ્લોટ શોધવાની કવાયત જે છે તે હાથ ધરવામાં આવી છે। આ સાથે ગમે ત્યાં પાર્ક થતા વાહનોનો ટોઈંગ કરવા નવા ટોઈંગ વ્હીકલ પણ લેવાનું નક્કી જે છે તે આ રિવ્યૂ બેઠકમાં કરવામાં આવ્યું છે। આ સાથે વડોદરા શહેરમાં મોટા અને નાના નવા ગાર્ડન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે એ રિવ્યૂ બેઠક જે થઈ હતી તેમાં અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખીને ચર્ચા વિચારણા કરવામાં આવી, અલગ અલગ નિર્ણયો જે છે તે કરવામાં આવ્યા, પરંતુ આ જે પાર્કિંગ પોલિસીને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કેટલાક નાગરિકોમાં કઈ ખુશી કઈ ગમ જો માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક નાગરિકો આને પોઝિટિવલી લઈ રહ્યા છે તો વળી કેટલા નાગરિકો એમ કહી રહ્યા છે કે જો કોર્પોરેશન પણ આ રીતે દંડ વસૂલવાનું શરૂ કરશે તો ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન વચ્ચે દંડ વસૂલ કરવા માટે અને લોકોના વાહન ટોઈંગ કરવા માટે કોમ્પિટિશન લાગશે અને આ બંને વચ્ચે જે નાગરિકો છે, જે વાહન ચાલકો છે, તેમની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થવાની છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાત।